ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે 14 જાન્યુઆરીએ સિટી બસમાં રવિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે। ભરૂચ સિટી બસ સેવા 3 વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી। ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યું છે। 3 વર્ષથી રક્ષાબંધન પર્વે બહેનો માટે અને ગત ઉત્તરાયણે તમામ લોકો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી। હવે સતત બીજા વર્ષે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે। ભરૂચ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે। નમસ્કાર। આવનાર તહેવાર મકર સંક્રાંતિનો તહેવાર છે કાલના દિવસે, તો નગરજનોને નગરપાલિકા તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જે ઘટનાઓ બને છે પતંગના દોરાથી, એ ઘટનાઓને ધ્યાનમાં લઈને નગરપાલિકા તરફથી અમે સિટી બસનું આયોજન કર્યું છે અને એ સિટી બસને ભરૂચ નગરપાલિકા તરફથી સર્વ નગરજનો માટે તદ્દન નિઃશુલ્ક રીતે અમે એનું આયોજન કરવામાં આવ્યું છે। અને નગરજનોને અમે એટલી અપેક્ષા રાખીએ છીએ એમની પાસે કે કાલના દિવસે જેમ બને એમ સિટી બસનો ઉપયોગ કરવામાં આવે અને સિટી બસનો ઉપયોગ જ કરવો જોઈએ આપણે।